નહીં લેવાનું? કેમ આપણા ટેસ્ટ ટાઈમસર નહીં કરાવવાના? આજે સ્તન કેન્સરની બીમારી આખા વિશ્વમાં જે સ્પીડે ફેલાય છે, બધું બગડી જાય, શરીર ખરાબ થઈ જાય, તમે અમુક સ્થિતિમાં પહોંચી જાઓ ત્યાં સુધી પ્રતીક્ષા શું કામ કરવાની? આપણે મંદિરમાં 500 રૂપિયા મૂકી આવીએ, પણ આપણે ટેસ્ટ કરાવવાના 200 રૂપિયા ન ખર્ચીએ. મંદિરમાં 1 રૂપિયો પણ નહીં મૂકો ને તો ઈશ્વર તમારે ઘેર આવીને નહીં કહે કે મને પેલા પૈસા તે મૂક્યા નહીં હો આ વખતે. પણ તમારું શરીર જે એણે તમને ભેટ આપ્યું છે. આઇન્સ્ટાઈન નામના એક વૈજ્ઞાનિક હતા, એના એક મિત્ર હતા, એવું કયા કરે કે ભગવાન છે જ નહીં, મહાનાસ્તિક, ભગવાન છે જ નહીં, ભગવાન છે જ નહીં. એટલે એક દિવસ આઇન્સ્ટાઈનને ત્યાં પહોંચ્યા ત્યારે એક સરસ સોલાર મશીન ત્યાં હતું. એટલે એણે પૂછ્યું કે આ કોણે બનાવ્યું? એટલે આઇન્સ્ટાઈને કહ્યું કોઈએ નહીં. કે એવું હોય ગાંડો, આ મશીન સામે પડ્યું છે અને તું મને કહે છે કોઈએ નથી બનાવ્યું? એટલે આઇન્સ્ટાઈને કહ્યું કે જો હું તને કહું છું કે આ મશીન કોઈએ નથી બનાવ્યું, હવે તારે માનવું હોય તો માન, નહીં તો કંઈ નહીં. અરે કે પણ માન્યામાં હવે એવી વાત જ નથી, મશીન જેવું મશીન સામે હોય અને કોઈ એમ કે કોઈએ નથી બનાવ્યું તો બન્યું કેવી રીતે આપોઆપ? અને ત્યારે આઇન્સ્ટાઈને એને કહ્યું કે આ લોખંડના 4 ટુકડા જોડીને બનાવેલું મશીન જોઈને તને એમ થાય છે કે આ કોઈકે બનાવ્યું જ હશે? તો આવડું મોટું મશીન જોઈને નથી થતું કે આ કોઈકે બનાવ્યું હશે? ક્યાંક તો ઈશ્વર હશે ને. એ શું ઈચ્છે છે તમારી પાસેથી? આજે કોઈ માં હોય, પિતા હોય, એનું છોકરું દુઃખી હોય, રડતું હોય, કકળતું હોય, કાયમ ફરિયાદ જ કર્યા કરતું હોય, તો મા બાપ સુખી હોય? હા કે ના? તો એ આપણા મા બાપ છે, જેણે આપણને જન્મ આપ્યો છે, જે આ જગતમાં આપણને મોકલ્યા છે, જેણે. એ શું ઈચ્છે છે કે તમે ખુશ રહો, તમે મજા કરો, તમે જીવનને પૂરેપૂરું માણો.